પેપર સેટરને મનગમતો એમસીક્યુ કહેવાય તો એ ટાઈપનો એમસીક્યુ અહીંયા દર્શાવેલો છે. શું કહે છે જોઈએ. આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે VA ઇઝ ગ્રેટર ધેન VB અને VB ઇઝ ગ્રેટર ધેન VA બંને કિસ્સા માટે બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ અનુક્રમે ખાલી જગ્યા ઓહમ અને ખાલી જગ્યા ઓહમ છે. અહીં ડાયોડ D1 અને D2 આદર્શ ડાયોડ છે તેમ સ્વીકારો. તો આદર્શ ડાયોડ માટે ફોરવર્ડ બાયસની અંદર યાદ રાખવાનું છે, આદર્શ ડાયોડની અંદર ફોરવર્ડ બાયસની અંદર અવરોધ 0 હોય અને રિવર્સ બાયસની અંદર અવરોધ જે હોય છે કેવો હોય છે તો કે અનંત હોય છે. ઓકે, પહેલી કન્ડિશન ચેક કરીએ. VA ઇઝ ગ્રેટર ધેન VB એટલે A બિંદુ હાયર પોટેન્શિયલ પર છે અને B બિંદુ લોઅર પોટેન્શિયલ છે. તો આ બંને ડાયોડ જે છે ફોરવર્ડ બાયસમાં આવે. બંને ડાયોડ જે છે કયા બાયસમાં આવે? ફોરવર્ડ બાયસની અંદર આવે, કેમ કે P છેડો હાયર પોટેન્શિયલ, N છેડો લોઅર પોટેન્શિયલ. તો ફોરવર્ડ બાયસની અંદર ડાયોડનો અવરોધ કેવો હોય છે તો કે 0 હોય છે, લાઈક ધીસ. તો આ બંને 50 ઓહમ અને 50 ઓહમ કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. સમાંતર જોડાણની અંદર સમતુલ્ય અવરોધ, પહેલા કિસ્સાની અંદર સમાંતર જોડાણની અંદર સમતુલ્ય અવરોધ આવશે 50/2. જે અવરોધ આપેલો છે એના ભાગ્યા 2 હોય તો સમાન હોય તો આ કિસ્સો લાગુ પડે. તો આ ઓપ્શન આવ્યો આપણો 25 ઓહમ. નવ હવે બીજું કહે છે VB ઇઝ ગ્રેટર ધેન VA. તો હવે B છેડો હાયર પોટેન્શિયલ પર છે અને A છેડો લોઅર પોટેન્શિયલ પર છે. તો આ બંને ડાયોડ જે છે કયા બાયસમાં આવશે? આની અંદર રિવર્સ બાયસમાં આવશે. આ રિવર્સ બાયસમાં આવે ત્યારે આપણને ખ્યાલ આવે કે આ અવરોધ શું થઈ જાય? ઇન્ફાઇનાઇટ થઈ જાય. ક્લિયર? તો આ ઇન્ફાઇનાઇટ વત્તા 50 એટલે આ થઈ જશે 50 વત્તા ઇન્ફાઇનાઇટ અને આ પણ 50 વત્તા ઇન્ફાઇનાઇટ. તો આ બંનેનો આન્સર વત્તા કરશો તો પણ શું આવશે? ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ. બંને જોડાણ જે છે કેવા જોડાણની અંદર છે? તો R2 બરાબર જે છે ઉપરનો અવરોધ આવ્યો પણ ઇન્ફાઇનાઇટ આવ્યો, નીચેનો અવરોધ પણ ઇન્ફાઇનાઇટ આવ્યો. તો આ બંને જે છે ઇન્ફાઇનાઇટ/2 કરો તો ઇન્ફાઇનાઇટના ભાગ્યા 2 કરીએ તો આન્સર ઇન્ફાઇનાઇટ જ રહેવાનો છે. ક્લિયર થઈ ગયું? તો આપણો સરસ મજાનો આનો અંદર આન્સર આવશે. કયો આવશે? 25 ઓહમ અને ઇન્ફાઇનાઇટ કયો છે? D. આની અંદર આપણો સાચો જવાબ રહેશે. ક્લિયર? તો સરસ મજાનો આ એમસીક્યુ બોર્ડની અંદર પૂછાય તેવો છે. આવા ને આવા એમસીક્યુની તૈયારી કરવા માટે જોડાઈ જાઓ CBN ટીમ સાથે.